સૌપ્રથમ તો અમારા જે ગામના વડીલો, ભાઈઓ, બહેનો, માતાઓ શ્રી જે પોતાનું કામ જલ્દી પતાવીને એક ઉમંગ હતો કે અમારે સભામાં જવાનું છે, તે ઉમંગથી આપ સૌ ઘરનું કામ પતાવીને, વડીલો એમનું પોતાનું કામ પતાવીને, જે અમારા ઘનશ્યામભાઈ જે એડમિન છે એમનું આમંત્રણને માન આપીને આપ સૌ ટાઈમસર સભામાં પધાર્યા, તે માટે આપનું હાર્દિક સ્વાગત છે. હવે વાત કરીએ, આપણને સૌને ખબર છે કે આજની સભા ગીત શાની માટે છે. હું જાણું છું ત્યાં સુધી જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે આ ધરતી પર હતા ત્યારે એમને એમના એક 6 ગામની એક યુનિટી બનાવી, એક સમાજ બનાવ્યો હતો કે આપણે પાટીદાર એક છીએ ને એક રહેવાનું તો આપણો પ્રોગ્રેસ પ્રગતિ સરસ થાય. તેવી જ રીતે અને આપણે હાલની સમયમાં આપણને ખબર છે કે આપણી હવે પરિસ્થિતિ કેવી છે. પરિસ્થિતિ કહેતા કે આપણી સંખ્યા થોડી ઓછી થતી જાય છે. ઓછી થતી જાય તો આપણે લુપ્ત ના થઈ જાય. એની માટે આપણા વડીલો, આપણા બાપ, આપણા દાદાઓએ એક પછી બાજુ એમને પણ આપણા દાદાઓએ પણ નક્કી કર્યું કે આપણે પણ એક સમાજ, એક યુનિટી ભેગી કરી, યુનિટ થઈને રહીએ તો આપણો સમાજમાં સારો ઉઠાવ આવે. અને યુનિટીથી ઉઠાવ આવે એ તો આપ સૌને ખ્યાલ છે કે આપણે ઝાલોલાની વાત કરીએ કે આપણા ઝાલોલાની યુનિટી છે તો અત્યારે કદાચ આપણા ગામ એ ગોકુળિયું ગામ કરતાં પણ એક વિશેષ સુંદર ગામ આપણે જોઈ રહ્યા છો. તો એક યુનિટીથી કેવું કામ થાય, કેવી પ્રગતિ થાય, તો આપણા દાદાઓએ આપણા ભવિષ્ય માટે એક યુનિટી બનાવી, જે આપણને સૌને ખ્યાલ છે કે 22 ગામ પાટીદાર સમાજ. તો અત્રે આપણે ખૂબ નસીબદાર છે કે પાટીદાર સમાજના જે આગેવાનો છે એ અહીંયા ઉપસ્થિત છે. એમનું આપણે સ્વાગત કરવું. એ પહેલાં આપણે કોઈ પણ કાર્ય કરીએ ત્યારે આપણે આપણા ભગવાન, ઈષ્ટદેવો, જે કોઈ ધર્મને ભગવાનને માનતા હોય, કોઈ માતાજીના ઉપાસક હોય, તો અમને યાદ કરીને આપણે શુભ કાર્ય આપણું ની શરૂઆત કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે આપણા કાર્યક્રમને આગળ લઈ જવા માટે પહેલું ભગવાનને યાદ કરીએ, માતાજીને યાદ કરીએ કે આપણી સરસ રીતે આપણી સભાનું કાર્યક્રમ આગળ ચાલુ થાય. તો હવે આપણે સૌ પહેલાં પ્રાર્થના કરીશું. પ્રાર્થના પછી આપણે આપણી સભાની શરૂઆત કરીશું. સભામાં ઉપસ્થિત છે તે મહાનુભાવોનું આપણે સ્વાગત કરવું એ આપણા ઝાલોલાનો વિવેક કહેવાય. તો સૌપ્રથમ આપણે મહેમાનોની સ્વાગત વિધિ કરીશું. તો પહેલાં 22 ગામના ચેરમેન શ્રી જયપ્રકાશભાઈનું આપણે કલગીથી સ્વાગત કરીશું. હાલ વડોદરા રહે છે, તેમનું સ્વાગત કરીશું. આપણે કરવા જઈ રહ્યા છીએ. રાજુભાઈ જાણીએ છીએ થોડું, એટલે આપણને કશી ખબર નથી કે આપણો 22 ગામ સમાજ શું કરી રહ્યો છે. તો અત્યારના સભામાં જે મહાનુભાવ ઉપસ્થિત છે તેમના સ્વમુખે આપણે એમની કાર્ય શું છે એ આપણે સમજીશું. ઘનશ્યામભાઈને આમંત્રણ કરીશ કે તેઓ આપણને 2 શબ્દનો લાભ આપશે. 22 ગામ પાટીદાર સમાજના મુખ્ય મંત્રીશ્રી, પ્રમુખશ્રી અને ઝાલોલાના વડીલો, ભાઈઓ બહેનો, આજે આપણે પાટીદાર સમાજના ઉત્થાન માટે એમના કાર્યો, જે 22 ગામ પાટીદાર સમાજના જે કાર્યો છે એના માટેની વિસ્તૃત માહિતી જે એપ છે એના માટેની વિસ્તૃત માહિતી તમને બધા મારા પરથી આપશે. આપ શાંતિથી સાંભળશો એવી માહિતી. પ્રફુલભાઈને આમંત્રણ કરીશ. તે પોતે વેરા કાળીના છે, તે પણ આપણને જય શ્રી કૃષ્ણ બધાને. રાજપાટીદારમાં આપણા સમાજના ચેરમેન બબલ કાકા, પ્રમુખ શ્રી જગદીશ કાકા, આ ગામના પ્રથમ એવા નાગરિક ધવલભાઈ કે જે ગામના સરપંચ પાટીદાર હોય ને
એ ગામમાં બેસતા જ તમને ખબર પડી જાય કે આ ગામમાં પાટીદાર છે. કહેવાનો મતલબ શું કે આજે આવા ધવલભાઈ જેવા સરપંચ મળ્યા છે આપણને, અને આ ગામનો તમે વિકાસ જો મેં જોયું સરસ છે. પછી આ ગામમાં દાદા એવા શંભુ કાકા પણ છે કે જેમને આપણા સમાજને એક કરવા માટે બહુ મોટું કાર્ય કર્યું. અને આજથી થોડા સમય પહેલાં જિજ્ઞેશ દાદાની કથાનું આયોજન કર્યું, અને એ ભાગરૂપે આ સમાજ બધો એક થયેલો એ મેં જોયું હતું. કે અહીંયા આગળ હું આવ્યો નથી, પણ મેં ટીવીમાં જોયા છે આ બધાના સેવા કાર્યો. અને આપણો પાટીદાર સમાજ એક ખભેથી ખભે મિલાવી અને જે કામ કર્યું, અને જે 9-10 દિવસની આ જે કથાનું આયોજન હતું એને સરસ એવું પાર પાડ્યું. એવા શંભુ કાકાને પણ અમે નમન કરીએ છીએ. હવે મારે તમને એક નાનો પ્રસંગ કહેવાનો છે, અને પ્રસંગ લગભગ લોકો જાણતા હશે કે તમે બધાએ તો સૂર્યમુખીના ફૂલ તો જોયા છે. તો એ સૂર્યમુખીનું ફૂલ જ્યારે સૂરજ ઉગે ત્યારે તમે જોયું છે કે એનું મુખારબિંદુ કઈ બાજુનું હોય? સૂરજ બાજુ હોય, કે સૂરજના કિરણો એ સીધા લઈ શકે. અને પછી હવે બીજો એક પ્રશ્ન તમને કરીશ કે જ્યારે સૂરજ આથમી જાય તો વાદળછાયું વાતાવરણ હોય, ત્યારે તમે સૂરજમુખીને જોયો નહીં હોય. તમે એ જોજો તો એ એકબીજાના જે ફૂલ હોય એકબીજાના મુખારબિંદ સામે જોતા હોય. કેમ કે એ જે સોલર ઉર્જા આપણે સૂરજની જે ઉર્જા લીધી છે એનું એ એકબીજામાં આપ-લે કરે છે. કે આ જેને ઓછી ઉર્જા લીધી છે એ લોકો અમારી જોડે જીવિત રહે, મૂર્છે ના જાય. એટલા માટે આપણને ફૂલમાંથી પણ એક શીખવાનું મળે છે કે આપણે આપણા સમાજની અંદર વાત કરીએ તો કંઈક નાના મોટા એવા પ્રસંગો બનતા હોય અને એને લઈને છૂટાછવાયા પડતા હોય, પણ આ ફૂલ એકબીજાને જીવિત રાખવા માટે આટલી મોટી કોશિશ કરતું હોય કે આજે એની જે ઉર્જા શક્તિ છે એ વહેંચવાની. એટલે આપણે આપણા જીવનમાં એક ભાવના રાખવાની કે એને આપવું, શેર કરવું, જેને કહેવાય શેર કરવું અને કેર કરવું. કે આપણા સમાજમાં આ વસ્તુ અત્યારે બહુ મોટી અગત્યની છે. અને બીજું એપ વિશે હું તમને કહીશ તો એપમાં વૈવાહિક કાર્યો છે, પછી મહિલાઓ માટે આ નવી રેસીપી રસોઈ બનાવવા માટેની એનું પણ હિતેશ કાકાએ બહુ જોરદાર આયોજન કરેલું છે. પછી નોકરિયાત આપણા જે શિક્ષિત વર્ગ એવા આપણા યુવાનો અત્યારે નોકરી માટે ફરતા હોય એની માટે પણ આપણે એપની અંદર એક નોકરીનું માટે પણ એક એ મૂકેલું છે. બીજું કે તમે એમ વિચારતા હોય કે આ એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરવાથી આપણા મોબાઈલની અંદર ફોટો લોડ વધારવો નથી, પણ આ એપ્લિકેશન આપણા સમાજ પૂરતી છે. અને આ એપ્લિકેશન એક એવી છે કે બીજા કોઈ જોઈ શકે નહીં, અને તમે તમારું પેજ ખોલ્યું એટલે તમને તરત જ મેસેજ પડશે. એટલે કહેવાનો મતલબ શું કે આ એક એપ્લિકેશનથી તમને કોઈ ગેરફાયદો થાય એવું નથી. જય હિન્દ, જય ભારત. અતુલભાઈને વિનંતી કરીશ કે તેઓ પણ આપણને 5 મિનિટનો લાભ આપશે. જય શ્રી કૃષ્ણ. જારોડા ગામના સરપંચ શ્રી ધવલભાઈ, ચેરમેન શ્રી પ્રમુખ શ્રી હિતેશભાઈ, બહાર ગામથી આવેલા બધા મારા એડમિટ ભાઈઓ અને જારોડાના ભાઈઓ બહેનો અને વડીલો, આ મુખ્ય હેતુ એવો હતો કે આ મિટિંગનું આયોજન ઘનશ્યામભાઈના પ્રયત્નથી થયું છે. ઘનશ્યામભાઈનો પહેલો અમે આભાર માનીશું, કારણ કે સમાજ તરફથી મિટિંગો અમે ગયા વખતે શિશ્વાકાની દિલીપભાઈએ, આ વખતે આપણે અહીં કરી દરેક ગામે આપણો પટેલ સમાજને એકત્રિત કરવો છે આપણે, જેથી કરીને એકબીજાને આપણે કનેક્ટેડ થઈએ. અત્યારે કોઈ કનેક્ટેડ થવા પડતું નથી. હું નવરો નથી, મારી જોડે ટાઈમ નથી, 5 મિનિટમાં કામ પતાવી દઈશ, પણ કોઈ કામ 5 મિનિટમાં પતાવતું નથી. આ આપણું જ કામ છે ને આપણે જ કરવાનું છે. બેઝિક છે કે ઘનશ્યામભાઈ ઘણાને ફોન કરતા હશે કે તમારો ફોટો અપલોડ કરો કે પેલું અપલોડ કરો,
આ 2 મિનિટમાં પતાવી. આ આપણા ગામની ડિરેક્ટરી છે, અમારા ગામના ડિરેક્ટરી બનાવેલી છે, ફક્ત મેરેજ માટેની નથી આ ડિરેક્ટરી. તો જે સમાજની એપ પણ બનાવેલી છે એ પણ ડિરેક્ટરી છે દરેક ગામમાં તમે કોઈને ઓળખતા હોય, નામ ના જાણતા હોય, પણ મને ફોટો જોઈને તમે ફોન કરવો હોય તો તરત તમે કનેક્ટિંગ થઈ જશો. હવે પહેલાં વડીલો બધા જતા હતા, એકબીજાના ગામમાં જતા હતા, લગ્નમાં આપણે જાનમાં જતા હતા, 50 ઘેર ચા પીવા જતા હતા. હવે આપણે કઈ થઈ ગયું, બધું થઈ ગયું વાડીમાં. બરાબર, સાચી વાત છે ને? તો એ વાડી જતી રહી છે એટલે હવે આ વાડી ચાલુ કરી છે કે તમે બધા એક થાવ અને પટેલને જ કામ આવે એવા હેતુથી ચાલો. આપણે એવું નહીં વિચારવું પેલો પહોંચ વધારે લેશે, પણ આપણો સમાજ છે ને, તમે બીજું જો હિન્દુ જો, બીજા મુસલમાન જોશો કે કોઈ કચ્છી પટેલ જોશો તો એમની દુકાનેથી જ માર રહેશે, ભલે 5 વધારે 10 વધારે લે. તો આપણે એવી એક ક્રિએટ કરીએ કે આપણે પટેલ છે તો પેલું પટેલની છે કોઈ વસ્તુ તો એમાં જ આવો. બસ હું તમારો વધારે સમય નહીં લઉં. આગળ હિતેશભાઈ ચેરમેન સાહેબ આપશે, આપણે તમે સાંભળો ખૂબ ખૂબ આભાર. જગદીશ કાકાને વિનંતી કરીશ કે તેઓ પણ આપણને લાભ આપશે. મારી સાથે બેઠેલા સૌ સાથી મિત્રો, બીજા સૌ પાક્ષ ગામ પાટીદાર સમાજમાંથી આવેલા ભાઈઓ અને આ ગામના બહેનો અને મારી ટીમ ચેરમેન શ્રી બબલભાઈ, એટલે સૌથી વાત ટૂંકાણમાં વાત કરી આપનો આભાર પણ. થેન્ક યુ વેરી મચ. હવે હું બબલભાઈ એટલે કે આપણા ચેરમેન શ્રી જે આપણે પોતે ચીખોદરાના છે તેમને વિનંતી કરીશ કે તેઓ આપણને 5 મિનિટ લાભ આપશે. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કોઈ ભગવાન રહી જતા હોય તો માફ. આજે આપણી વચ્ચે અમે એટલે ઉપસ્થિત થયા છીએ કે જીવવાની ગતિ બદલાઈ છે. હું શું કહું છું તમને ખ્યાલ કેટલા આવશે? પૂરી વાત સાંભળશો એટલે ખ્યાલ આવશે. પહેલા સંયુક્ત કુટુંબ હતા, સૌ સાથે રહેતા. એકાદ જણ પીલો કોચો હોય તો એ સંયુક્ત કુટુંબમાં ખરી જવાતું. 3 ભાઈઓ કામ કરતા હોય, એક ભાઈ વીક હોય તો એ કુટુંબ આખું એની જોડે ચાલી જતું. અત્યારે ડિવાઇડેશન શરૂ થઈ ગયું, બધા અલગ અલગ રહેવા થઈ ગયા. હજુ ગામમાં થોડી ઘણી પ્રથા જળવાઈ રહી છે, પણ છતાંય દરેકને શહેરમાં જવું, દરેકને આગળ વધવા માટે નોકરી ધંધા જવું. ખરેખર તો પાટી ધારણ કરનાર પાટીદાર, પાટી એટલે જમીન. હવે પહેલા એવું કહેવાતું કે ખેતી ઉત્તમ, ધંધો મધ્યમ અને નોકરી કનિષ્ઠ. સૌથી નીચે નોકરી આવે. આજે આઝાદીના આટલા વર્ષ પછી આ રિવર્સ થઈ ગયું. અત્યારે નોકરી ઉત્તમ થઈ ગઈ અને ધંધો એટલે મધ્યમ જ રહ્યો અને ખેતી કનિષ્ઠ થઈ ગઈ. એટલે ખેતી કરવાની આપણા યુવાનોમાં મારા સહિત કોઈને દોલત નથી. આરોવાળો ના હોય તો એ અલગ વાત છે, બાકી બધાને નોકરી કરી જતા ધંધો કરી આગળ. સવાલ છેલ્લા થોડા વખતથી હવે એમાંય પરિવર્તન શરૂ થયું છે. વૈજ્ઞાનિક ખેતી તરફ ઘણા બધા યુવાનો વર્યા છે અને પાટીદારો માટે ખેતી એ ઉત્તમ વસ્તુ છે. એના માટે ગામમાં હવે પહેલા જેવું લાઈટો નથી, આ નથી, એ બધી તકલીફો દૂર થઈ ગઈ છે. આપણે એમાંથી સાર લઈને ભણતર અને જીવનની દિશા આ બે બદલવાનું છે. દશા અને દિશા એ એમને નહીં બદલાય. દશા માટે હાર્ડ વર્ક જોઈશે, દિશા માટે સારો સારથી કે વડીલ ઘરનો જે હોય અથવા ગામના મુખ્ય લોકો કે જે એને દિશા સૂચન કરી શકે, તારામાં આ આવડત છે, તું આ જગ્યાએ જા. અને છેલ્લે કર્મ એટલે મહેનત.
અને આ બધાના સરવાળાના સંગઠનનો સાથ મળે તો બહુ ઝડપથી ગાડી આગળ દોડે. આપણે વિદ્યાનગર સ્કૂલ ચલાવીએ છીએ, હોસ્ટેલ પણ ચલાવીએ છીએ. હોસ્ટેલમાં આપણા સમાજના લોકોને આપણે 50% સુધીની માફી આપીએ છીએ. ગયા વર્ષથી આપણે આ કોવિડના લીધે થોડું લેટ કર્યું, આ વખત પણ એવું પણ જ છે કે હોસ્ટેલમાં વિદ્યાનગર, અહીંયા જે કોલેજ સારી વિદ્યાનગર છે, દરેક ગામમાંથી લગભગ બધા વિદ્યાનગર ભણવા જતા હોય. ત્યાં ઘણા બધા સેપરેટ રૂમો કે હોસ્ટેલો લઈને આપણા કોરમાંથી બધા રહેતા હોય. આપણે આપણી હોસ્ટેલો પહેલા સ્કૂલ પૂરતી જ રાખી હતી. ગયા વર્ષથી આપણે આખી આપણી હોસ્ટેલોમાં આપણા ગામના અને કોરના લોકો ત્યાં આગળ રહે તો 50% આપણે એમને રાખીએ છીએ. એમ પણ વિદ્યાનગર અને એમાં સૌથી ઓછો ભાવ આપણી હોસ્ટેલનો છે. આપણે 5000 રૂપિયામાં ખાવા સાથે અમે ત્યાં રાખીએ છીએ. અને એમાં પણ આપણા ગોળના હોય એને આપણે કન્સેશન આપીએ છીએ. એટલે વાર્ષિક ટોટલમાંથી આપણે લગભગ 20,000 જેટલી રકમ પરત કરીએ છીએ. આ જ્યારે ભરવાના હોય ત્યારે આપણે સ્કૂલની સંસ્થા પ્રમાણે પૂરા ભરવાના હોય, પણ વર્ષ પૂરું થાય એટલે 20 પાછા આપીએ. એટલે એમાં પણ આપણે ફાયદો કે આ એક ટેકો છે સમાજનો. બીજું અમે વિચારી રહ્યા છીએ કે સારા ને એકદમ હાઈએસ્ટ માર્ક લાવતા હોય અને ફાઇનાન્શિયલી સાઉન્ડ ના હોય તો એમને અમે શિષ્યવૃત્તિ આપવાનું વિચારીએ છીએ. એવા ગામમાં કોઈ પણ હોય તો આપણે અહીંયા આગળ એડમિન થ્રુ ત્યાં આગળ બતાવો, ત્યાં નામ મોકલાવશો તો આપણે એને ટેકો કરીશું. અને આ માટે સૌથી વધારે મહેનત કરવાની બહેનો છે કે લગભગ આપણા સમાજની રીતિ પ્રમાણે પુરુષો ઘરની બહાર જાય તો સાંજે ખાવા ટાઈમે આવે કે ગમે ત્યારે છોકરા ભણ્યા ના ભણ્યા, લેસન કર્યું ના કર્યું, આ બધું લગભગ બહેનો છૂટી હોય છે. એટલે બહેનોનું એજ્યુકેશન હોવું એ ફરજિયાત છે. હમણાં મને એક વસ્તુ આવે ને, દીકરીઓને બધાના હાથે સન્માન કરવા માટે દીકરીઓ નાની મોકલી, મને ગમ્યું. કારણ કે સ્ટેજ પર આવવું કે બધાની વચ્ચે આવવું એના માટે હિંમત જોઈએ. અત્યારે તમારામાંથી કોઈને બી માઇક પકડે તો બોલતો 5 પર વિચાર થશે. એટલે એ કળા છે, એ હિંમત છે. તમારી જાતને લોકો વચ્ચે તમે રજૂ કરી શકો એ હિંમત છે, એ જરૂરી છે. ખાલી ઘરે બુમબરાડા કરીને વાત કરીએ એનો મતલબ નથી, પણ બધા સમાજની વચ્ચે આપણી વાત મૂકીએ અને વાતનો લોકો અભ્યાસ કરવા મજબૂર બને, વાતને સ્વીકારે ત્યાં સુધીનું આપણું વાંચન હોય. આ જરૂરી છે. આપણે સૌ અત્યારે અમે ચાલુ કર્યું છે દરેક આપણા ગોળના દરેક જગ્યાએ મળવા, કે પહેલા આપણું સંગઠન 22 ગામનું છે એને મજબૂત કરીએ. આ મજબૂત કરીએ તો પેલા સમાજની અંદર આપણે મજબૂત થઈશું. અહીંયા આગળથી આમાં કોઈ આવું કોઈ ભણવા માંગતો હોય, હોશિયાર હોય ને ત્યાં જવું હોય તો સમાજના કાગળને પેપરને લઈને જવું પડશે, તો તમને ત્યાં આગળ એ સગવડ મળશે. એટલે આપણે લગભગ અતુલભાઈને બેસવાના છે. રવિવારે આપણે સમાજની વિદ્યાનગર ઓફિસ છે ત્યાં 5 થી 6 1 કલાક મળશે. દર રવિવારે બેસવાનું અમે નક્કી કર્યું છે. એટલે આવી કોઈ ગાઈડન્સ હોય, બીજું કોઈ કામ હોય તો આપણે આ વિચારી રહ્યા છીએ કે આપણે એ દિશામાં આગળ વધીએ. બીજું સરકારની એટલી બધી નીતિઓ છે, એટલા બધા પ્રોગ્રામ્સ છે, કોઈ કશી ખબર જ નહીં હોય. ઘણા બધા લાભો આપણને મળી શકે એવા હોય છે, આપણે નથી મેળવી શકતા કારણ કે આપણે એ કાયદાથી કે એનાથી આપણે અજાણ છે. અમે ટૂંક સમયમાં એવું વિચારી રહ્યા છીએ કે એવો એક જાણકાર ત્યાં જોડે બેસાડીએ કે તમને જેને જેને લાભ મળવા પાત્ર હોય એવું અમારા એડમિનનો દરેક, અત્યારે આપણે એડમિન થ્રુ બધી ગોઠવીશું કે એમને આ સહજતાથી સમજ પડે તો એ આગળ બધાને ગામમાં મળવા પાત્ર હોય એને ટેકો કરીએ. ઘણા બધા વખતથી આવું દરેક ગામે અમારે લગભગ હું આમાં બીજી વાત, પહેલા નાની મીટિંગ હતી, આજે આનંદ છે કે પૂરેપૂરી મીટિંગ છે. દરેક ગામમાં આ રીતે મીટિંગ કરીને અમે જાગૃતિ લાવવાની એટલે કોશિશ કરી રહ્યા છીએ કે સંગઠન વિના આપણો મેળ નથી. અને આ જાળવી રાખવી છે તો આપણે બધા એકત્ર થવું. નાના મોટા મતભેદ હોય છે કે મનભેદ નાખી છે. દરેકને મતભેદ હોય, ઇલેક્શન આવશે એટલે મતભેદ થવાના.
આપણે સમાજ અત્યારે રાજકીય પગ થઈ ચાલુ. જ્યારે સમાજની વાત આવે તો કોઈ પણ રાજકારણ એમાં ના આવે. સમાજની પગ થઈ આપણે રાજકારણની પગ થઈને સમાજને સહિયારો સંબંધવાદી સંગઠનને આગળ વધારવા શું કરી શકીએ, આપણી વિચારણા એ જ હોવી જોઈએ. ફરીથી આપ સૌને વિદ્યાનગર આપણી સ્કૂલ છે, 12મા ધોરણ સુધીનું શિક્ષણ છે, રહેવાની હોસ્ટેલ્સ છે, ખાવા પીવા સહિતની તમામ સગવડ છે. કોલેજમાં જતા હોય એમના માટે રૂમ જોઈતું હોય તો આપણે સમાજના લોકોને એલોટ કરીએ છીએ. તો એનો લાભ લો. અને અત્યારે હમણાં અલ્પેશભાઈ કહ્યું એમ દીકરા દીકરી પર ધ્યાન રાખવામાં ભૂલ પડે તો શું થાય છે, એના કરતાં સમાજની સંસ્થામાં હોય તો તમને શાંતિ અને સમાજને એમનું ધ્યાન રાખવાની સમજ પડે. બાકી પહેલા એવું વિચારતા હતા કે ઘેર દીકરો આવે એટલે બધા ખુશ ખુશ. આજની પોઝિશન સમાજની બિલકુલ જુદી છે. સરકાર એવું કહ્યું છે કે 1000 છોકરાએ 780 છોકરીઓ છે, પણ પાટીદાર સમાજમાં કેટલી એ કોઈ વિચાર્યું છે? પાટીદાર સમાજમાં 22% છોકરીઓ છે. એટલે છોકરી આવે દીવાની જરૂર નહીં. અને સૌથી મોટી દીકરીની દુશ્મન માં જ હોય. બરોબર ને બહેનો? દીકરો આવે તમે બધા ખુશ, પણ દીકરી આવે બધાને દુઃખ થઈ જાય. એટલે અત્યારની પોઝિશન એવી છે કે આ 2 વર્ષ 3 વર્ષથી એવી પોઝિશન આવશે કે દીકરીઓને ઘેર ઘેર લેવા જવું પડશે. ગમે તેવો હશે દીકરી નહીં મળે. હાલત અત્યારે પરિસ્થિતિ છે. એટલે બધાને સરખા રાખી દીકરા દીકરી સંયુક્તપણે બંને સારી રીતે ભણે, આગળ વધે, સાથે સાથે સમાજમાં સંગઠનમાં આગળ આપ સૌ આવો. જ્યાં અમારી જરૂરિયાત હોય તો અમને જણાવો, કેમ કે અમે જે ભગવાન છીએ નહીં કે બધા શું છે શું નહીં ખબર પડે, પણ ક્યાંક એવી બધી વસ્તુ હોય કે અમારા સુધી આવે તો અમને ખબર પડે કે આમાં અમે ટેકો કરી શકીએ એમ છે. તો એવી વાત એવામાં અમે તમારી સાથે રહેવા તૈયાર છીએ. આપણું સંગઠન ધીમે ધીમે મજબૂત થાય. અમે એક સ્નેહ સંમેલન કરવાનું વિચારી રહ્યા છીએ. દિવાળી પછી જો કોવિડનું બધું એ છે તો બધા જ સમાજના લોકોને, મુખ્ય લોકોને બધાને ત્યાં બોલાવીને આપણે સાથે સ્નેહ સંમેલન કરીશું. અને આ દર વર્ષે ચાલુ રહે. પહેલા અમે સ્કૂલોમાંથી ગરબાની તમે બોલાવતા હતા દરેક સ્કૂલમાં, પણ હવે ધીમે ધીમે એ બંધ થઈ ગયું. 2 વર્ષથી તો કોવિડે ઘણું બધું બદલી કર્યું. પણ હવે ફરીથી આ નવેસરથી જ્યારે શરૂ થયું છે તો આપ સૌ એમાં લાભ લો, સહભાગી બનો. એ વાત સાથે મારી વાતને વિરામ આપું. ભારતમાને કીધું. હવે હિતેશભાઈને હું પ્રાર્થના કરીશ કે તેઓ પણ આપણને કંઈ આ સભામાં કંઈ સંબોધન કરશે. જય હિતેશભાઈ. જય સ્વામિનારાયણ. સૌથી પહેલા આજે મારે શરૂઆત કરવાની છે તમને એક પ્રશ્ન પૂછવાનો. મને એવું કહો, આજે બધા બહુ જણા ભેગા થયા છે, આપણા સમાજમાં પ્રોબ્લેમ શું છે? એક જ પ્રશ્ન છે મારો, ખાલી એક જ નાનો પ્રશ્ન છે. પ્રોબ્લેમ શું છે આપણે? કોઈ કહેવા આવ્યું હતું કે એકતામાં ના હોય? હા હા, હું એનો જવાબ આપું છું. કોઈ આપણને કહેવા આવ્યું હતું કે એકતામાં ના રહો તમે? કોઈના ઘેર કોઈ વ્યક્તિ કહેવા આવ્યું હતું? ફલાણો માણસ અહીં કહી ગયો, ફલાણા સમાજ જો કે તમારે એકતામાં રહેવાનું નથી, આવું ક્યારેય કોઈએ તમને કહ્યું હતું ખરું? તો ના કેમ રહ્યા? બિલકુલ ડ્રોપ સાયલેન્ટ. કોઈએ રોક્યા છે આપણને એકતામાં રહેવા માટે? નહીં કે ના રોકાશો તમે થતા જ નહીં, એક ભેગા થાવ જ નહીં, આવું કોઈ કહે છે ખરું તમને? કોઈએ રોક્યા નથી. શું કરવાને અટક્યા છો? પ્રોબ્લેમ એ છે કે હું જ્યારે પણ ઘરમાં રહું છું, શરૂઆત કરું છું મારા નાના અમથા ઘરની અંદરથી ઝઘડો કરવાનો, અને એને લઈ આવું છું સીધો રોડ ઉપર, અને પછી લઈ આવું છું સમાજમાં. બીજો પ્રોબ્લેમ એ છે મારો કે મને કોઈ બોલાવે તો જ હું આવું, નહીં તો ના આવું. એ મારો જે ઈગો છે એ મને ક્યારેય આગળ જવા દેતો નથી. ખાલી આટલું જ ચેન્જ કરવાનું છે આપણી લાઈફમાં કે મને કોઈ બોલાવશે કે નહીં બોલાવે, હું કમ્પલસરી જઈશ અને હું ત્યાં જઈને ઊભો રહીશ. શું કોઈ રોકી શકશે તમને? ભેગા થતા કોઈ અટકાઈ શકશે?
કોઈની તાકાત છે તમને રોકી શકે? તમારા ભાઈને ત્યાં કોઈ પ્રોબ્લેમ થયો હોય નાનો મોટો અને તમે સામે ચાલીને ભલે ને દુશ્મન ગણતો હોય પણ તમે સામે ચાલીને એને ત્યાં જઈને ઊભા રહો, એને તો આંખના કાણામાં પણ પૂછતોય હોય કદાચ તમે, પણ છતાંય જઈને ઊભા રહો, શું થાય? મને કે ક મને બોલાવશે? અને આપણે એવું માનવાનું કે આપણને તો મનથી બોલાવે, આપણા મનથી ખુશ. અને બીજી એક પ્રવૃત્તિ સરસ શરૂ કરો. જે માણસને તમને એવું લાગતું હોય કે આ મારા માટે ખોટો છે, એના ઘેર રોજ સવારમાં જઈને ચા પી આવવાની. ફાયદો શું આપણો? આપણી એક ચા બચી ગઈ. નુકસાન શું? તો કે સામેવાળાની એક ચા ગઈ. 4 દિવસ આવું કામ કરો, 5મે દિવસે એમના ઘરમાંથી એમના ઘરવાળા કહેશે કે સાહેબ આ ચા નથી પોસાતી, એના કરતાં તમે રોજ હવામાં જાતે ભેગા થઈ જાઓ બધા જોડે. થાય કે નહીં આવું? બસ આ કામ કરવાનું છે. એકતાનો મતલબ કે કોઈ પણ સંજોગોમાં જોડે રહેવું. અને મૂળભૂત આપણે તો પાટીદાર છીએ, જન્મે પાટીદાર છીએ. પાટીદાર તરીકે આપણે માન રાખવાનું છે કે હું પટેલ છું. પહેલા તો એ નક્કી કરો. અને જિંદગીમાં હું કોઈની જોડે ઝઘડીશ નહીં, ભેગો રહીશ. સંભાવ ઝઘડો થાય, ઘરની અંદર તલવાર લઈને લડી લેવાની છૂટ. દરવાજો ખોલો, એની સાથે ખભે ખભો મિલાઈ લેવાનો. એટલે સામેવાળાને કોઈ ખબર પડવી જોઈએ નહીં કે આપણે લડ્યા હતા. કારણ કે શરૂઆત તો ત્યારે થાય ને તમારામાં તૂટ કરાવવાની, તોડફોડ કરવાની, કે કોકને ખબર પડે કે તમે લડ્યા છો. પછી તો દુનિયાને મજા આવી જાય, કેમ કે એને તો તમને લડાવવા જ હતા. અને એ તમે જો શરૂઆત કરો એટલે તમારે ત્યાં જોરશોરથી એન્ટ્રી લઈને અને પછી શરૂઆત થઈ જાય. તો બેટર છે કે ઘરનો દરવાજો ખોલો ત્યારે ખભે ખભો મિલાઈને ચાલો. અને ઘરની અંદર લડવું હોય, મનમાં કંઈક તકલીફ હોય, કારણ કે મનની તકલીફ છે બીપી વધારે, એટલે કાઢી નાખવાની, લડી લેવાનું. ઘરમાં જોશથી લડી લેવાનું, છૂટ. અને આજુબાજુવાળાને કહી દેવાનું તમે જોશથી બોલે સાંભળીને ખુશ થઈ જજો. પણ જેવો દરવાજો ખોલો એટલે ખભે ખભો મિલાઈને ભેગા થઈ બહાર નીકળવાનું. સારું સામેવાળા ડર પેદા થાય કે લડે છે કે ભેગા છે, એને કન્ફ્યુઝ ક્રિએટ થશે અને આપણે આપણી એકતા ક્રિએટ થઈ જશે. આટલું શરૂઆત કરવાની છે અને આનું નામ જ છે આપણી એકતા. અને આપણને ભેગા રહેવાનું તો સાહેબ સરદાર વલ્લભભાઈએ શીખવાડ્યું. આખા ઇન્ડિયાને ભેગું કરવા આવે માણસ. તો આપણે તો ખાલી એટલું કહીએ છીએ કે આપણું ગામ અને આપણો સમાજ એક જોઈએ છે. ત્યાં વધારે આપણે કશું કરવું છે નથી કરવું. આખું હિન્દુસ્તાનને આપણે કંઈ નથી રમવા જીતવા જેવી, કારણ કે આપણી પાસે તો એવો સમય બી નથી રહ્યો. અને બબલભાઈ કદાચ કહેવામાં થોડી કચાશ છોડી દીધી, હું પૂરું કરી આપું. આ પોલિટિકલો આપણને ઝઘડાઈને જતા રહે છે. ઇલેક્શન આવે એટલે સરસ મજાનો ઝઘડો કરવાનો. શું? તો કે એક્સ પાર્ટી અને વાય પાર્ટી બંનેને ઝઘડાવવાનું, બંને જગ્યાએ ભજીયા ખવડાવવાના અને આપણને લડાવવાના. ઇલેક્શન પતી જાય એટલે ડેરા તંબુ બાંધીને ઘેર. પછી આપણી લડવાની શરૂઆત શરૂ થઈ ગઈ કે તું આ બોલ્યો હતો અને તું આ બોલ્યો. એના કરતાં બેટર કે વોટ આપીએ ને ત્યાં સુધી લડવાનું. જેવો પેલા બેલેટ પેપરમાં વોટ નાખી દીધો એ સેકન્ડે ભૂલી જવાનું કે આપણે વોટ આપ્યો છે, અને બીજી સેકન્ડે એ ભૂલી જવાનું કે આપણે હવે કોઈની પાસે લડવા છે નહીં. બીજે જ દિવસે એ આગલા દિવસે જેને જો લડ્યા હોય ને એના ઘેર જઈને બેસી જવાનું કે યાર ભૂખ લાગી છે ભાઈ, તું જ મને આજે તો જમવા. આપણા ઘેર નહીં જમવાનું. પરિસ્થિતિ એ થશે કે ચેન્જ આવી જશે. સામેવાળો પણ તમને દુશ્મન નહીં ગણે અને તમારો પણ કોઈ દુશ્મન નહીં ગણે. કારણ કે આપણે છૂટા પડ્યા છીએ માત્ર ઇલેક્શનથી. અને બીજા છૂટા ક્યાંથી પડ્યા? ઈગોથી, કે હું તો પટેલ એટલે કોઈની જોડે બોલું જ નહીં. હવે એનું એક નાનું એક્ઝામ્પલ આપું. કદાચ આપણા ગામોની અંદર વર્ષોથી કારણે મને વાકડમાંથી ઘણા બધા લેડીઝોને પાણી લઈ આવેલા છે કે નહીં જાણવામાં? છે ને? આજની ગાડીની લાઈન બતાવો. હવે લેવા જાઓ. શું કહે છે આપણને એ લોકો? ચરોતરમાં છોકરી મારી મરી જશે કે કુંવારી રહેશે પણ ચરોતરમાં નહીં પરણાવો. આ સેન્ટેન્સ બોલવામાં આવે છે તો હવે આપણે આપણી ઇજ્જત વધારી કે ઘટાડી? પછી શાના માટે લડો છો? તમે જેના માટે આખી જિંદગી લડી રહ્યા એ તો થયું ને, એ તો કશું સોલ્યુશન જ ના આવ્યું. બીજું એક આપણે સમાજમાં એક શબ્દ કહેવાય છે ચરોતર લેવા પાટીદાર. શબ્દ આપણે બધાએ ભેગા થઈ બંધી કાઢ્યો, ચરોતર લેવા પાટીદાર. માત્ર લેવા માટે સમજાય. નુકસાન શું થયું? 50 વર્ષ પહેલાના જે માણસો બેઠા હોય અહીંયા એ મને કહો કે તમે બધાએ જે પણ માંગણી કરી હતી, કોઈ સ્વેચ્છાએ સ્વીકારશે નહીં, હકીકત તો હતી જ. જે માંગણી કરી હતી એ માંગણીનો આજે ફાયદો છે કે નુકસાન છે? કેમ નુકસાન થયું?
કારણ કે જેને તમે પરણીને લાયા ને એણે એના મા બાપની પરિસ્થિતિ જોઈતી અને એને ખબર હતી કે મારા બાપાએ દેવું કરીને મને પરણાઈ, એટલે ઘરમાં આવે એ દિવસો નક્કી કરે કે મારે ઘેર છોકરી જન્મવી જોઈએ નહીં, અને એ એનું સબકોન્શિયસ માઇન્ડ છોકરાને જ જન્મ આપે. અને પરિસ્થિતિનું એ સર્જન થયું કે આપણા સમાજમાં 22-25% છોકરીઓ આવી ગઈ. 22-25% આવી ગયા એનો વાંધો નહીં, પણ 75 નું કરશો શું? 25 છોકરા તો કદાચ એક પણ ફોરેન નહીં પરણાય એ નક્કી કરી લઈએ, એક કે બહાર નહીં જવા દઈએ તો એના 25 છોકરા પરણશે. વધારે કદાચ કોઈ છોકરી ખૂણા ખાતરા હશે ત્યાંથી શોધી રાખીશું 30-35, પછી બાકીના 65 નું શું કરશું? જેમણે માંગણી કરી હતી ને બધા મને આનો જવાબ આપો. માંગ્યું તું, તમે માંગ્યું, નુકસાન કોને થયું? અત્યારની પેઢી, ચાલુ પેઢીને નુકસાન થયું. તો આપણે એવું કોઈ બીજ રોપવું છે આજે કે અત્યારે એવું રોપીએ કે આવનારી પેઢીને નુકસાન થાય? અને જે યંગર બેઠા છે અહીંયા એ લોકો ધ્યાન રાખજો કે એવું કોઈ બીજ ના રોપાય કે જેનાથી તમારી પેઢીને નુકસાન થાય. કારણ કે અમારા જેવા માણસોનો તો એકાદ કબરમાં જ છે, 10-15 વર્ષમાં મરી જાય. એવું બીજ રોપી નહીં મરી જવું કે જેનાથી તમને કોઈને નુકસાન થાય. અને ન થવા દેવું નુકસાન એ જવાબદારી પણ યંગરોની છે, જુવાનિયાની છે. ખોટું બીજ રોપતા હો તો બિંદાસ બૂમ પાડો કે ખોટું થાય છે, બૂમ પાડી બહાર આવવા ખોટું કરો છો તો. બીજું હજુ પણ ચાલે છે અત્યારે પણ કોરોના કાળ ભલે પતી ગયો, આજે પણ જો કોઈ છોકરાનું લગ્ન થાય તો બધા લોકો એટલે છોકરા છોકરીવાળા ભેગા થઈ અને છોકરાનો બાપ શું શબ્દ બોલે છે સ્વેચ્છાએ બોલજો, દિલથી શું બોલો છો તમે બધા? લગ્ન સારી રીતે કરજો, બોલીએ છે બધા. સારી રીતેનો મતલબ શું થાય છે ખબર છે? બધો ખર્ચો સામેવાળાનો. એવું કહો છો કે 50% ખર્ચ હું આપીશ? ના, સારું તમે ત્યાંથી એને લઈ આવો છો ખરા 22 વર્ષની છોકરી કે 25 વર્ષની. 25 વર્ષ પહેલા 20-25 લાખ રૂપિયા ખર્ચીને ભણાઈ કરી, બધું તૈયાર કરેલી છોકરી તમને દાનમાં આપે છે, ઉપરથી દાનમાં આપે છે, અને છતાંય આપણે દાદાગીરી મૂકીએ છીએ. આ બીજ હજુ પણ અટકાવવાનું છે. એવું નથી કહેતા કે તમે કદાચ સામેવાળાને ત્યાંનો ખર્ચ કરો, પણ પરિસ્થિતિ તો બદલો. એટલું તો કહો કે તારો પ્રોબ્લેમ એ આજથી મારો પ્રોબ્લેમ છે. તને તકલીફ થાય તો મને તકલીફ. આ એક ચેન્જ લાવો કે નથી બોલવું તારું સારું એટલે અમારું સારું દેખાય એવું કરજો. આવું બોલો છો બધા કે નથી બોલતા? બધા જ બોલે છે, જાહેરમાં કોઈ નથી કહેતું, બધાનું મને ખબર. કારણ કે દરેક એવું બોલે છે કે અમારું સારું દેખાડવું થાય. તો ભાઈ તમારું સારું દેખાડવું તો તમારે ઘેર લઈ જઈને 1000 માણસો જમાડતો તમારું સારું દેખાશે. શું કરવાના? સામેવાળા ત્યાં જમાડવા જાઓ છો અને પાછી દાદાગીરી કે આવું હોવું જોઈએ, તે હોવું જોઈએ. આ બધું મફતમાં થાય છે, ખર્ચાળ છે. બીજું વાડીઓમાં, પણ આ બધી વાડીઓ અથવા જે ખર્ચાઓ કરો છો એ પૈસા જાય છે કોના ખિસ્સામાં? એક કે પાટીદારે ધંધામાં છે, મહેંદી મુકાવો 50,000 રૂપિયા લઈ જાય છે. મહેંદી મુકવા કોણ આવે? વિદર્ભી કોમ. બગી સરસ મજાની ટનાટન સર્જાઈ તૈયાર કરીને લઈ આવ્યા, 50,000 રૂપિયા બગીવાળાએ લીધા. બગીવાળા કોણ? તમે સામે ચાલીને પૈસા આપીને એમને મજબૂત કરો છો. બેન્ડ વગાડે છે તમારે ત્યાં, લાખ રૂપિયા બેન્ડના લઈ જાય છે. બેન્ડ કોણ વગાડે છે? કઈ નથી વગાડે. કેમ? તમારા જ પૈસે એ જ કાગળ દીધા. પછી આપણે એવું કહીએ કે મારી છોકરીને ઉઠાઈને ભાગી ગયા, એટલે ભાગી જાય ને. નકાઈમાં તો તમે ગયા, શરૂઆત તો તમે કરી, પૈસા તમે આપ્યા એને, તાજો તમે કર્યો, અને હવે મજબૂત થઈ ગયો એટલે એ તમારે ત્યાં આવીને આ કામ કરે. શરૂઆત ત્યાંથી કરો કે તેમનો પગ કાપવાની શરૂઆત અહીંયા. ખર્ચ કરો, કદાચ ઈચ્છા હોય, કદાચ તમે આવો. કોઈ પટેલ ધંધો કરતો હોય ને એવામાં જઈને ખર્ચ કરી આવો. કોઈ પટેલ સરસ મજાનું કામ કરતો હોય ને એને પૈસા આપીને એની જોડે કામ કરાવો. પી ફોર પી ચલાવો, કમ્પલસરી ચલાવો. 5 રૂપિયા વધારે આપીને પણ પટેલની દુકાનથી વસ્તુ ખરીદો. કોઈ પણ પાટીદારની દુકાન દેખાય ત્યાંથી વસ્તુ ખરીદો. એની બાજુમાં બીજા કોઈ જ્ઞાતિની દુકાન હોય ને અને એ 5 રૂપિયા 10 રૂપિયા ઓછામાં વેચતો હોય તો પણ એને ત્યાંથી ના લો, પાટીદારને ત્યાંથી લો. ફાયદો એ થશે કે સમાજનો કોઈ માણસ મજબૂત થશે, અને એ મજબૂત થશે તો સમાજ મજબૂત થશે, અને એ સમાજ મજબૂત થશે ને તો જ આપણે મજબૂત થઈશું. કેટલા વર્ષ પછી તમને આની મીટિંગ દેખાઈ છે? સમાજની મીટિંગ કેટલા વર્ષ પછી જોઈએ છે તમે આવી?
અંદાજ છે કોઈ? ના, કદાચ 15 વર્ષ પહેલા થતી હશે, કદાચ નથી થતી. કઈ વાંધો નહીં, જવા દઈએ. આપણે ઇતિહાસ નથી બોલવો, કેમ નથી થઈ. આજે આપણે એવું વિચારીએ કે હવેથી આપણે ભેગા થઈ શકીએ. પાટીદાર કોમ એક તો થઈ શકે કે નહીં? નક્કી કરી લો, આવતીકાલ સવારથી મારી બાજુમાં પટેલ રહેતો હોય અને જો મારાથી બંધાયેલો હોય તો એની જ ચા પીવાની, એની ભાવ પીવાની. એ સામે ચાલીને કહેવો જોઈએ કે ભાઈ તું ચા પીવા ના આવતો, હું તારી જોડે ઊભો રહીશ. ત્યાં સુધી થકાય ના, ઓટોમેટિક બધું ભેગું. બીજું, ખર્ચ કરો તો જ્ઞાતિ જોઈને ખર્ચ કરો. અધર્સ કોમ્યુનિટીમાં પૈસા ના આપો, તમારા પૈસા એ જ કાગળિંગા કરે છે. ત્રીજું, આજે એક શરૂઆત કરીએ છીએ આપણે અહીંયાથી. આમ તો લાસ્ટ ટાઈમ સિસવામાં શરૂઆત કરી ચૂક્યા છીએ. બીજું આ ગામ છે, એક ગામની નાની સંસ્થા બનાવવાની. કોઈ ફાઇનાન્શિયલ મેટર એની અંદર ઇન્વોલ્વ નથી કરવાનું, કોઈ પૈસા નથી લેવાના. માત્ર સ્વેચ્છાએ દરેક ખડકીના ઓછામાં ઓછા 2 માણસોએ આજે તમારે ઘનશ્યામભાઈને નામ લખાવવાના છે. કોઈ પણ 2 વ્યક્તિઓ, લેડીઝ જોઈન્ટ થઈ શકે છે. એમનું કામ શું છે એ કહી દઉં. એ માત્ર જે નાની સંસ્થા બનાવીશું એને કોઈએ કોઈ પૈસા નથી કરવાના, કોઈ મોટા કાગળિંગા નથી કરવાના. માત્ર સ્વેચ્છાએ ભેગા થવાનું છે અને ગામના પ્રોબ્લેમ ગામના લેવલે અંદર જ સોલ્વ કરી દેવાના છે. અને ગામના પ્રોબ્લેમ એટલે પાટીદારના પ્રોબ્લેમની એક નાની ઉંમરની રૂપરેખા આપી દઉં. ઘણીવાર આપણે ત્યાં કોઈ સારસાની છોકરીને પરણીને આપણે ત્યાં લઈ આવ્યા. સમહાવ સારસાની છોકરીનું વિઝન કંઈક જુદું છે અને આપણને નાનો મોટો કોઈ ક્લેશ થયો. અને ક્લેશ કોને થાય ખબર? સૌથી પહેલો લેડીઝો. એટલે સાસુ અને બધી મારે નમ્ર વિનંતી છે કે અત્યારે છોકરીઓ ઓછી છે, આવનાર છોકરી એ તમે પણ છોકરી હતા એવું સમજીને એને સૌથી પહેલા વેલકમ કરો. અને સેકન્ડલી તમારા છોકરાને બીજી કેટેગરીમાં મૂકો. ફર્સ્ટ કેટેગરીમાં વહુ એટલે કે છોકરી જેને લાયા છો તમે એને પહેલી કેટેગરીમાં મૂકો. 20 વર્ષ પછી ચેન્જ આવી જશે, શોધવા નહીં નીકળવું. જે આવી છે એને ફર્સ્ટ પ્રાયોરિટી. ઘરમાં નાનું મોટું કામ હોય તો પહેલા એને પૂછો કે ભાઈ આ કામ કરવાનું છે, તારું શું મંતવ્ય છે, પછી છોકરાને પૂછો. અને છોકરો ઊંધો મંતવ્ય આપે તો એને કહો તું સાઈડમાં, આપણે પેલી વહુનું માની લઈશું કે છોકરીનું માની લઈશું. ચેન્જ આવશે ને? અને એ બહુ તમારા 50 વર્ષ થશે કે 60 વર્ષ થશે ને પછી એ જ એક્ટિવા ઉપર તમને દવાખાને લઈ જશે. તારો આટલો નાનો સ્વાર્થ વિચારીએ ને તો પણ આપણે એને હાજરી રાખવાની, કારણ કે પેલો તો બંધાયેલો જ છે. એ તો આવવાનો જ નથી. એ તો કહે છે લઈ જા, હવે રિક્ષામાં જા, બોલે છે ને. હું અત્યારે ઘરમાં સંભાળતા હશે બધા જ આ શબ્દો. એને ચેન્જ કરવાનો. જેની જોડે તમારે જિંદગી પર રહેવાનું છે ને એને ફર્સ્ટ પ્રાયોરિટી આપો. સમહાવ આવો કોઈ લેડીઝ આવી એક પ્રોબ્લેમ થયો તો આપણે બધા, હું પટેલ આઈલા કોર્ટમાં દેખાડી લઈશ અને જઈએ છે કોર્ટે. કોઈને ફાયદો થયો કોર્ટમાં ગયા પછી? એક માણસ બતાવો મને. છોકરીઓવાળા 8-10 લાખ રૂપિયા માંગણી કરી, આવું બોલવામાં આવે. પણ માંગ્યું કેમ? ભૂલ તો કોણે કરી? આપણે કોર્ટે ગયા ત્યારે. એને અહીંયા ગામના લેવલે આ જે નાની સંસ્થા બનાવવાની વાત કરું છું એ નાના પ્રોબ્લેમને સમજશે. કદાચ તમારી દ્રષ્ટિ બીજી દિશા હશે પણ એ લોકો અલગ દ્રષ્ટિથી જોશે અને એને સમજશે. અને એ આવી રીતે સારસામાં કમિટી બની હશે, એની સાથે આ માહિતી શેર કરશે અને કમ્યુનિકેશન કરાવીને પ્રોબ્લેમને સોલ્વ કરશે. આનાથી ફાયદો શું થાય? છોકરાવાળાના 10 લાખ રૂપિયા બચ્યા. એ કોર્ટમાં 10 વર્ષ કેસ ચાલે, તમે બીજે લગ્ન કરી શકો તમને, એટલે તમારી 10 વર્ષની લાઈફ બચી. ત્રીજું, આપણે જે ખૂબ પૈસા મહેનત કરીને જે પૈસા કમાઈએ છીએ એ આપીએ છીએ કોને? પેલા 2 વકીલો લડ્યા જ કરે. બંને વકીલ એવું કે આપણે જીતીશું. અલ્ટિમેટલી જીતે કોણ? કોઈ એક જ. એટલે બીજાના તો પૈસા ગયા જ. જે જીત્યો એનો ફાયદો, પણ ગયા એના તો થાય. એ ગયા કોના? પટેલના આપણા જ કિસ્સામાંથી ગયા જ આવું માની લો તો આપણે કોર્ટે નથી જવું. જે પ્રોબ્લેમ છે એને ઇન્ટરનલી સલ્ટાઈશું અને અંદર જ સોલ્વ કરીશું. દુનિયાના બીજા બધા સમાજના માણસો હવે એવું કહેવા જોઈએ કે સાહેબ પાટીદાર તમને પહોંચાય જ નહીં. એ લોકો એવું બોલવા જોઈએ આપણા માટે. અત્યારે આપણે આવું બોલીએ છીએ કે સૌરાષ્ટ્રને આપણે નહીં પહોંચાતું, ફલાણા નહીં પહોંચાતું. એટલે તમને કોણે રોક્યા છે નહીં પહોંચવા માટે? ખાલી મનથી ચેન્જ કરી નાખો અને આપણે એટલા પાવરફુલ થઈ જઈએ કે દુનિયાના બધા જ બીજા સમાજવાળા એવું કહેવા જોઈએ કે આ કોમ એટલે સાહેબ એકતાવાળી કોમ આને પહોંચાય જ નહીં. અને આને છંછેડવીને એટલે આપણે સામે ચાલીને નોંધવું કાપ્યું કે ભાઈ આઈ મને કોઈનો હેરાન કર. આવું થવું જોઈએ. હું આના માટે કોઈ દાદાગીરી કરવાનું નથી કહેતો.
હું પોતે પણ એવું માનું છું કે ગુસ્સાથી કોઈ સોલ્યુશન નથી, બુદ્ધિપૂર્વક સોલ્વ કરવાનું છે. સરદાર વલ્લભભાઈ ક્યાંય લડવા ગયા હતા? કોઈ રાજા લાકડી મારવા ગયા હતા? કોઈને મારે છે એમણે? ક્યારેય તમે ઝાપટ મારતો ફોટો જોયો છે કોઈ જગ્યાએ? બોલવાથી જીતે તો આપણને તો વારસામાં મળી જાય, બોલી ના જીતી શકાય. ખાલી કામ એટલું કરવાનું છે કે સમાજની, ગામની એક નાની સંસ્થા દરેક ખડકીના બે કારણ છે એનું. જે પ્રોબ્લેમ થાય છે ઘરમાં થાય છે અને એ ઘરનો પ્રોબ્લેમ સમાજમાં આવે છે અને પછી લોકો એના અલગ અલગ મિનિંગો કાઢતા હોય છે. તો આપણે એટલું કામ કરવાનું છે કે ખડકીનો મેમ્બર સચોટ માહિતી તટસ્થપણે એ કમિટીમાં ચર્ચા કરે અને એ કમિટી એ સામેવાળા ગામને કહેશે કે આ પ્રોબ્લેમ છે ને આ રીતે સોલ્વ કરી શકાય છે. અને જ્યાં સોલ્વ નહીં થતું હોય ત્યાં બબલભાઈ, જગદીશ કાકા, હું, અતુલભાઈ અમે તો છીએ જ, કારણ કે અમારી પાસે આના ઘણા અનુભવો છે જ્યાં અમે અમારો ઉપયોગ કરી લઈશું. જ્યાં પણ ઉપયોગ થઈ શકશે ત્યાં કરીશું, પણ ઇન્ટરનલી પ્રોબ્લેમને સર્જાય છે. બીજું, આ કમિટી એ કામ કરશે જે બબલભાઈએ કહ્યું આપણને કે નાના મોટા ગવર્મેન્ટના ઘણા ફાયદા મળે છે પણ આપણને ખબર નથી હોતી. અને બીજું, આપણે જાતે ઇન્ટરેસ્ટ પણ લેવા નથી જતા, કારણ કે ઉદ્ધવ પટેલ શું ફાયદો શું કામ લો? પહેલો પાછો ઈગો આવે અને પેલા લોકો બધા ફાયદા લે અને એક કાકડ ધંધા આપણી ઉપર કરે. તો આપણે ફાયદાને ક્યાંક કન્વર્ઝન કરવું છે. કદાચ આપણી સમજ ના આવે તો આ કમિટી એ કામ કરશે કે એવી માહિતી કલેક્ટ કરશે મેઇન સંસ્થા પાસેથી, જ્યાં બધા હોશિયાર માણસો છે એ આપણને સમજાવશે કે શું કરી શકીએ છીએ અને એ કમિટી ગામના દરેક વ્યક્તિ સુધી એ માહિતી પહોંચાડશે. આપણી ઇન્ટરનલ મેસેજિંગ ટીમ જે ઉપરથી નીચે સુધી બધા જ મેસેજને કન્વે કરશે. આ કામ આપણી કમિટીએ કરવાનું છે. અને આમાં ક્યાંય પૈસાનો ઉપયોગ આવ્યો? કારણ કે પૈસાનો ઉપયોગ આવે ને એટલે ઝઘડાની શરૂઆત થાય. એટલે થોડા ઘણા પૈસા ભેગા કરીએ એટલે પાછો અહંકાર, મેં પૈસા આપ્યા એટલે હું કહું એમ થવું જોઈએ, તલવાર ખેંચી નાખીએ. એટલે પૈસાનો કોઈ ઉપયોગ કરવો જ નહીં. તો એ સંસ્થા લોંગ લાસ્ટિંગ રન થાય. અને આપણે માત્ર નાના પ્રોબ્લેમો સોલ્વ કરવા છે, કોઈ મોટા પ્રોબ્લેમો સોલ્વ નથી કરવા. મોટા પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આખી ટીમ બેઠેલી છે, એ કરી લેશે એમની રીતે સોલ્વ. તમે ખાલી ગામ લેવલે નાના જે પ્રોબ્લેમો થાય છે એને સળગાવવાનું કામ કરો, એને પૂરા કરો. આવા અસંખ્ય ઇશ્યુઝ છે, અસંખ્ય કામો છે. મેં આખું લિસ્ટ બનાવ્યું છે અને યંગર ટીમોને બધાને આપેલું છે અને બધાને સમજાવ્યા પણ છે. તો આ ટીમ બનાવવાનું કામ આજે અહીંયાથી ઊભા થતી વખતે પૂરું કરવાનું છે. દરેક ખડકીના બે કમ્પલસરી જોઈએ અને એમાં લેડીઝ ટીમ જોઈએ ને જોઈએ. કારણ કે સાસુ એ જ સૌથી પહેલા બને છે અને પ્રોબ્લેમનું સોલ્યુશન પણ એ જ સારું આપી શકે છે. જેન્ટ્સ તો કરી લઈશું, થતું કશું નથી. ઘરમાં પૈસા કમાઈ લાવી કોને આપીએ જ આપણે? બોલો યાર, છાતી ઠોકીને બોલો, હું આપું છું. કેમ આપીએ છીએ લેડીઝને? લક્ષ્મી કરીને આપો છો તો આપીએ જ નહીં આપણે. સારું મેનેજમેન્ટ છે એમની પાસે, બેસ્ટ મેનેજમેન્ટ છે અને તમને વિશ્વાસ છે કે હું આજે આ મહિને 50,000 રૂપિયા કમાઈ લઈને એના હાથમાં આપીશ તો 50 માંથી 30 જ વાપરશે, 20 ગમે તેમ કરીને ભેગા કરી દેશે અને એ મારી તકલીફમાં બહાર કાઢશે એ પૈસા. એવો જેન્ટ્સને વિશ્વાસ છે માટે પૈસા આપીએ છે. તો બુદ્ધિપૂર્વક આગળ કોણ કહેવાય? પેદા તો બધા કરી લે પણ એને સાચવી જાણે એ તો હોશિયાર કહેવાય. જીરોમાંથી સર્જન જે કરી શકે એ હોશિયાર કહેવાય. અને હોશિયાર તો આપણા ઘરમાં જ છે, તો એને પણ ઇન્ક્લુડ કરવા જોઈએ. અને લેડીઝ કમિટી કમ્પલસરી હોવી જોઈએ. આ હું સ્પષ્ટપણે કહું છું, હોવી જ જોઈએ. કારણ કે નોલેજ એ જ કરી શકશે સારી રીતે ભેગું અને એ જ તમને સારું ગાઈડન્સ આપશે કે આ પ્રોબ્લેમને કેવી રીતે સોલ્વ કરી શકાય. અત્યાર સુધી લગભગ જેટલા પણ સમાજો હોય, 60 સમાજ સાથે હું કનેક્ટ થઈને કામ કરી રહ્યો છું, બધા સમાજમાં ક્યાંય પણ કમિટી મેમ્બરમાં જો લેડીઝ હોય તો માત્ર ઉત્તર ગુજરાતમાં છે, એ બી 1-2 સમાજમાં. બાકી ક્યાંય કમિટીની અંદર લેડીઝ છે જ નહીં. શું માની લીધું આપણે જેન્ટ્સ હોય હું તોડી શું ફાયદો કાઢે? અલ્ટિમેટલી તોડી નાખે ને આપણે સમાજને. નુકસાન તો આપણે જ કર્યું. તો ઉપયોગ કરો ને, બુદ્ધિ આપી જ છે એમને, એમનો ઉપયોગ કરો. એમને ક્યાંક એમનું વિઝનને ક્યાંક અંદર યુટિલાઇઝ કરો. એટલે લેડીઝ કમિટી હોવી જોઈએ, કમ્પલસરી હોવી જોઈએ. બીજું, ઘરમાં તમારા છોકરાઓને સારું શિક્ષણ અથવા સારું નોલેજ આપે છે કોણ? કોની બહુ ઘેર આવે ને કશું બનાવતા ના આવડે તો ભોગવવી છે કોને? તારી માએ આટલું કરતા નહીં શીખવાડ્યું? એવું કહે તું કે તારા પાપાએ નહીં શીખવાડ્યું? કેમ નથી બોલતા?
કારણ કે ટ્રેનિંગ તો લેડીઝ જ આપી શકે. એટલે જે લેડીઝ ઘરમાં ટ્રેનિંગ આપી શકે છે એને તો આપણે સમાજનો ઉપયોગ જ ના કરે, છોડી દીધું, મુખ્ય સંસ્થાઓમાંથી બહાર કાઢી નાખ્યા. તો કમ્પલસરી લેડીઝ ટીમ ક્રિએટ કરવી જોઈએ. આ ઘણા બધા રીઝન છે. કદાચ અમારા જેન્ટ્સ ભાઈઓને તો ખોટું લાગશે કે આ નવું ગ્રુપ લઈ આવે, પણ હકીકત છે તમે જે કામ બંધ બારણે ઘરમાં પૈસા લેડીઝને આપો છો ને એ કામ જાહેર થવું જોઈએ. કારણ કે ઘટાડો એમનામાં છે. આવનારા દિવસોમાં એવી પરિસ્થિતિ થશે, કદાચ જૂનામાં એવું કહેવાતું હતું કે એક છોકરી પરણાવી એટલે એના બાપના જૂતા ઘસાઈ જાય, કહેવાતું હતું ને આવું પહેલા, જૂના બધાને ખબર છે. અને હવે ઊંધું શું ઊંધું થયું? છોકરાના બાપના જૂતા ઘસાઈ ગયા. કેમ? ભૂલ આપણે કરી, હવે ભોગવો. માંગ્યું ને પાછું આપો બધું. જેટલી પેલી માટલીઓ લીધી હતી લગ્ન કરતી વખતે, મારી મામાની, કાકાની, કોઈની, માણાની, ભત્રીજાની, બધી માટલીઓ કાઢી પાછી લાવો, આપો પાછી, રિવર્સ કરો. આ પરિસ્થિતિ છે. સમાજમાં છોકરીઓ ઓછી જ છે. 70-80% કે 65% છોકરાઓ કુંવારા રહેવાના છે. એનું સોલ્યુશન પણ તમારે જ આપવાનું છે. જેટલા લોકો જૂના એટલે કે ઉંમરવાળા માણસો છે જેમની પાસે તીવ્ર બુદ્ધિ હતી એ લોકોએ આનું સોલ્યુશન આપવાનું છે કે આ 65 છોકરાઓને લઈ જઈશું ક્યાં? કુંવારા રાખીશું એમને? અને રાખો તો શું થાય? વિચાર્યું આના વિશે ક્યારે? એ 165 એટલે ગામમાં 200 છોકરા હોય તો આપણી જોડે 135 છોકરાઓ થયા કુંવાર, બરાબર? આ લોકો કરશે શું? કારણ કે ભગવાને પણ એક સર્જન કરેલું હતું. હસબન્ડ વાઈફ કેમ બન્યા? નહીં તો એને તો એકલા બધા જેન્ટ લેડીઝો બધું બનાવી કાઢે, પણ નથી કર્યું. જોઈન્ટ વેન્ચર છે આપણું. જોઈન્ટ વેન્ચરમાં આપણે એક પાંખ કાપી નાખી, હવે ઉડો એક પાંખ, ના થઈ શક્યા. તો એ જે કન્સેપ્ટ છે એને સમજવાનો છે. ખરેખર આ 65 છોકરાઓમાંથી એવું બને કદાચ કે 65 માંથી 20-30 છોકરાઓ પણ એની નેચરલ સિસ્ટમને તમે રોકો છો સાયન્સની દ્રષ્ટિએ, તો એ ક્યાંક ખોટું કામ કરવા માટે પ્રેરાય કે નહીં? જવાબ તો આપો. શું થાય પ્રોબ્લેમ? દિલ્હીના કેસ સાંભળીએ છીએ ને, એ કેસ જારોલામાં, બોરસદમાં, સિસવામાં બધે જ બને, અને પછી ભગોવાય કોણ? બધા સાયલેન્ટ. સમાજ, પાટીદાર એટલે આપણે જ ભગોવાઈએ. અને આ ભગોવા માટે જવાબદાર પણ આપણે છીએ, કારણ કે આપણે કંઈક ખોટું સર્જન કર્યું છે. ભૂતકાળમાં ભૂલ થઈ ગઈ, પણ એને અહીંથી સુધારવાની છે. આ એક ચેન્જ આપણે લાવવાનો છે. સારું, આ છોકરાઓને તમે કંઈ નહીં કરાવો ને તો સાહેબ 110% આવનારા દિવસોમાં પ્રોબ્લેમ થશે. તો આ 65 છોકરાઓ માટે વિચારવાનું કામ એ જેટલા પણ અહીંયા ગરડા માણસો બેઠા છે જેમણે જૂનામાં માટલીઓ લીધી હતી એ બધાએ સોલ્વ કરીને મને આપવાનું છે. અને એનો જવાબ તમારે આખી ટીમમાંથી જેનો નંબર તમારી પાસે હોય એને ફોન કરીને તમારે જણાવવાનું કે આ 65 છોકરાઓ કેવી રીતે સોલ્વ કરી શકે. અમે કંઈક વિચાર્યું છે, રોડમેપ અમે પણ વિચાર્યું છે કે શું કરી શકીએ, શું થઈ શકે. એ સમય આવતા તમને જણાવી દઈશું. પણ તમારી પાસે તો ખૂબ સારું વિઝન હશે. જણાવો કે આનું સોલ્યુશન ક્યાં કરી શકીએ, શું કરી શકીએ. કાના પાપડ આપવાનું નથી, સૌરાષ્ટ્ર તમને ગાંઠતું નથી, ઉત્તર ગુજરાત જોડે નાતો નતો, જશો ક્યાં? બહુ મોટા બની ગયા આપણે, ચરોતર વાળા અમે બહુ મહાન. આપો જવાબ. બધા સાયલેન્ટ થઈ જઈએ છીએ. કેમ? આ પરિસ્થિતિનો વિચાર સુદ્ધા આપણે નથી કર્યો. ત્યારે આપણને આપણું ભવિષ્ય નથી દેખ્યું. ત્યારે આપણે ખાલી એટલું જ વિચાર્યું કે આજે સરસ મજાનું અનાજ ઉગી ગયું ખેતરમાં, પૈસા આવી ગયા, એક ગાડી લઈ આવ્યા અને મસ્તીથી રહ્યા. 10 વર્ષ પછી શું થાય એના વિશે ક્યારેય થિંકિંગ ના કર્યું. મારે ત્યાં તો છોકરો આવવો જ જોઈએ, પેડા ખોડાયા અને જલેબી ના ખોડાઈ, હવે નુકસાન શરૂ. એ બધા પેડા તકલીફ. હવે લઈ આવો એમને છોકરાઓને તો ખાસ કહું છું જે કુંવારા છે ત્યાં દૂર બેઠા હોય તો મા બાપને પ્રેશર બનાવો કે ગમે ત્યાંથી છોકરીઓ લાવો ભાઈ, અમે કઈ ના જાણીએ, અમને પહેલા તમે કર્યા. ઓટોમેટિક ઘરની બહાર નીકળશે, સમાજ જોડે જોડાશે. બીજું, આમાંથી એટલા માણસો હાથ ઊંચો કરો કે જેમના ઘરમાં છોકરા છોકરીઓ બધા પરણી ગયા હોય ને હવે કોઈ કુંવારું ના હોય, એ લોકો હાથ ઊંચો કરો. કરો હાથ, કશું નથી પ્રોબ્લેમ. ગુડ.
સરસ. આ દસેક જણને મારો હવે એક પ્રશ્ન, તમને જે દિવસે છોકરા છોકરીઓ પરણાઈ દીધા અને છેલ્લાનું લગ્ન થઈ ગયું, બીજે દિવસે સમાજ યાદ આવ્યો? હે? અરે ગમે તે રીતે થયા. છોકરી માટે તમે જે બોલી રહ્યા છો, મારી દીકરી મારી ભગવાને મને સાઈડ વધારે આવી શકતો હારું એક પાટીદાર તરીકે બોલો. આ દંડો ડોંગ મારશે પણ છોકરી એના મા બાપની સેવા કરવા આવશે. હા સારું. આ 10-15 જણા જેમણે હાથ ઊંચો કર્યો એ બધા બોલો કે છેલ્લો છોકરો પરણાઈ દીધો કે છોકરી પરણાઈ બીજે દિવસે સમાજ યાદ હતો? પણ સાચું બોલજો, અહીંયા બધા જ પટેલો બેઠા છે. કેમ ભૂલી ગયા સમાજને? મારું પતી ગયું, હવે મારા હું લેવા દેવા? હંમેશા એ કામ કરો કે તમારું જ્યારે કામ પૂરું થાય ને એ દિવસે નક્કી કરો કે હવે મારે દુનિયાનું કામ કરવાનું શરૂ થાય છે. અને આ જે મોબાઈલ એપ્લિકેશનની બધા એડમિનોએ વાત કરી એ બનાવી દે છે, આમાંથી કેટલા વાપરે છે? બસ આગળ હા કરો, આ વિચાર કરો, હું ટેન્શન કરો ના ભાઈ. હા તારું આ એપ્લિકેશન બનાવવાનું વિઝન ક્યાંથી આવ્યું એનું એક નાનું એક્ઝામ્પલ આપું. હું મારી છોકરી માટે એપ્રોપ્રિએટ પાત્ર શોધતો હતો. એક ક્રાઇટેરિયા હતો કે સ્વામિનારાયણ હોવો જોઈએ અને કમિટેડ હોવો જોઈએ કે વ્યસન ન કરે. આટલો ક્રાઇટેરિયા હતો. શોધવામાં 2-3 વર્ષ લાગી ગયા. તો જો એક એક્ટિવ માણસને આટલો સમય લાગતો હોય તો જે લોકો સમાજમાં કામ કરવા માટે ઘેર બેઠા છે એમને એક શાંતિથી જીવન જીવે છે એને પોતાનો છોકરો કે છોકરી ભણાવવા માટે કેટલો સમય લાગી જતો છે એ વિચારીને એનું લગ્ન થયા પછી એપ્લિકેશન બનાવવાની શરૂઆત કરી. અને તમે બધા ઘેર બેસી ગયા. આને કહેવાય ચેન્જ કરવાની શરૂઆત. ત્યાંથી શરૂઆત કરી, એપ્લિકેશન બનાવી. આજે ગામે ગામ ફરીને લોકોને કનેક્ટ કરું છું. 60-70 અલગ અલગ સમાજને ભેગા કરી લાવ્યો છું, એમને સમજાવીને મર્જ કર્યા છે. અને એક જગ્યાએથી બેઠા બેઠા તમે બધા આપણા પાટીદારના જેટલા સમાજો ચરોતરના અને કાનમ પાપડના છે તે બધાનો ડેટા તમે અહીંયા બેઠા બેઠા જોઈ શકો છો. એટલા લગ્નો માટે નહીં, બીજા એક સરસ એક્ઝામ્પલ આપું. બધા આપણે ફોરેન સાથે કનેક્ટેડ છીએ અને મોટે ભાગે કોઈ માણસ અમેરિકા, લંડન, કેનેડાથી આવે છે એટલે મૂકવા આપણે જઈએ છીએ ક્યાં? મુંબઈ. જતા તો ગાડી સરસ ચાલે, આવતા ગાડી બગડે એટલે તકલીફો શરૂ. શું કરીએ છીએ આપણે? રિપેરિંગ કરવા માટે વલખા મારવાનું શરૂ. આ એપ્લિકેશનમાં એક સરસ ફીચર્સ છે, એક નાનું એક્ઝામ્પલ છે આ કે તમે જ્યાં જશો સમાજ ખોલો અને મુંબઈ સિલેક્ટ કરી નાખો તો મુંબઈના આપણા પાટીદારના કેટલા માણસો રહે છે લિસ્ટ દેખાશે. અને એમાં જો કોઈ જાણવાનો દેખાય તો સીધો એની પર ક્લિક કરો અને કોલ કરો કે ભાઈ હું આ જગ્યાએ ફસાયો છું, મદદમાં આવશે નહીં આવે? તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી આપશે? તો આપણા જ કામ માટે આપણે યુઝ કરવાની છે. એકલા લગ્ન માટે નથી, બીજા પણ આના બધા ઉપયોગ છે. બીજું આ એપની અંદર શોર્ટ ટાઈમમાં એક નવું ફીચર્સ એડ કરીએ છીએ. બાકી બધું તો કહી દીધું બધાએ. શોપિંગ. આપણા ગામમાં એવી કેટલી લેડીઝ હશે કે જે કંઈક નાનું મોટું કંઈક વસ્તુ બનાવી શકતી હશે? કોઈ ખબર છે? કોઈ પણ આઈટમ બનાવી શકતી હોય લેડીઝ. છેવટે પાપડ બની શકતા હોય. જેમની ફાઇનાન્શિયલ પરિસ્થિતિ વિકટ થતી હોય, કદાચ ઘરના મૂળીઓ ન હોય, હાજર ના હોય અને એમને કોઈ પ્રોબ્લેમ થતો હોય તો એને પૈસા માટે તકલીફો તો પડતી હોય. એની વસ્તુ તમે ક્યારે વેચી આપો છો ખરા? કે પાપડ બનાવ્યા છે, લાવ કે તારા 5 કિલો પાપડ હું વેચી આપીશ. કરીએ છીએ આપણે આવું કામ? કેમ નહીં કરતા? આપણે આની શરૂઆત કરવાના છે આપમાં. દરેક વ્યક્તિ, આ તો પાપડ એક એક્ઝામ્પલ આપ્યું છે, નાની વસ્તુથી શરૂ કરી અને મોટામાં મોટી જે પણ આઈટમ આપણે બનાવી શકીએ છીએ એને વેચવા માટેનું પાટીદારનું પોતાનું શોપિંગ પ્લેટફોર્મ ત્યાં એપમાં એડ કરવાના છે. એટલે ઘેર બેસીને તમે તમારી વસ્તુ વેચો. હવે કહો કે એકલા લગ્ન માટે એપ નથી, બોલો. મોટે ભાગે મેં એપમાં ક્યાંય નથી લખ્યું કે આ મેટ્રિમોનિયલ છે. બધાએ એક્સેપ્ટ ખાલી એ જ કરી. મેટ્રિમોનિયલનો ઓપ્શન ચોથો આપ્યો છે. બધાને તો ચોથો ઓપ્શન દેખાય, ઉપરના 3 ના દેખાય. સમજ આપણું વિચાર શક્તિ જુઓ. 3 ઓપ્શન ભૂલી ગયા, સીધું ચોથું પગથિયું ચડી ગયા. કેમ કે પ્રોબ્લેમ તો ત્યાં જ છે ને આપણને. બાકી તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં. અને આ બધા પ્રોબ્લેમોના મૂળભૂત ઇશ્યુ એક જ છે
કે આપણે ખોટી શરૂઆત કરી હતી એ એક્સેપ્ટ કરવાનું છે કે મારા સમાજે પાસ્ટમાં ભૂતકાળમાં ક્યાંક ખોટી શરૂઆત કરી અને એનું પરિણામ અત્યારનું જનરેશન વેઠે છે અને આવનારા જનરેશનને હવે વેઠવા દેવાનું નથી. એનો સુધારો અહીંયાથી કરવાનો છે અને આનું નામ જ એકતા, બીજું કંઈ નહીં. એકતા એટલે કે આપણે ઝંડા લઈને બહાર નથી આવી જવું, આપણે ક્યાંય ભીખ માંગવા નથી જવું. આપણે એટલા સક્ષમ છીએ કે કોઈ પણ ભીખ નહીં માંગીએ ને કોઈ જીવી લઈશું. અને પાટીદાર માટે તો આખી દુનિયામાં કહેવાય છે સાહેબ કે આને છંછેડો એટલે ગમે તેના પૈસા ક્યાં મજબૂત થઈ જાય. કહેવાય છે યુએસએ વાળા તો ખાસ કહો કે પટેલ મોટેલ શબ્દો બોલાય છે આવી રીતે. મોટી ઇન્ડસ્ટ્રીઝ આખી કેપ્ચર કરી લીધી આપણે. જીરોમાં ગયેલા માણસોએ કેપ્ચર કરી લીધી. આપણી પાસે આ આવડત છે કે શૂન્યમાંથી સર્જન કરી શકીએ છીએ. સવાલ એટલો છે કે આપણા મનમાં આપણે ગ્રંથિ બાંધી લીધી કે હવે હું કશું કરી શકતો નથી, માટે હવે ગ્રંથિને તોડીને આગળ નીકળવાનું છે. અને હું પાટીદાર છું તો છું, મનથી નક્કી કરો કે હું છું જ અને હું દુનિયામાં આગળ જ છું. હું દુનિયા ઉપર રાજ કરવા માટે સર્જાયો છું. ભલે મારી ગમે તે પ્રોબ્લેમ અત્યારે હશે એને હું આવતા દિવસોમાં સોલ્વ કરી લઈશ. આવી તૈયારી આજથી કરી લો. બીજું, ઝઘડાઓનું સદંતર બંધ કરી દો. કોઈ પણ સંજોગોમાં ના ઝઘડો, કારણ ઝઘડાથી માત્ર ફાયદો વકીલોને થાય, બીજા કોઈને ન થાય. એક જ માણસ કમાય અને આપણે ન ઝઘડે તો આખો સમાજ કમાય. તો આપણે આખા સમાજને કમાતો કરવાનો છે. આટલું જ કહીને હું મારી વાતને અહીંયા પૂર્ણ કરું છું. એક જ મિનિટની વાત છે મારી. આપણે ગયા રવિવારે સિસવાની અંદર મીટિંગનું આયોજન કરેલું અને ગામના દરેક લોકો, આપણા પાટીદાર સમાજના દરેક અગ્રણી તેમજ પરિવાર હાજર રહ્યા હતા. ને મિત્ર મંડળથી માંડીને અમારા ટ્રસ્ટીગણ દરેક લોકો હાજર રહ્યા હતા. હવે એ મીટિંગ ભર્યા પછી જેમ હિતેશ કાકાએ વાત રજૂ કરી હતી કે 20 જણની કમિટી બનાવવાની, તો સિસવા માટે આપણે બધાએ તાલીઓ પાડીશું કે સિસવાની અંદર 20 જણની કમિટી તૈયાર થઈ ગઈ. એ બાબતે દિલીપભાઈનો આભાર માનીશું, હિતેશ કાકાનો આભાર માનીશું. અસ્તુ. અહીંયા આપણે સભાને પૂર્ણ જાહેર કરીએ છીએ. હવે સૌ વડીલ માતા બહેનો વડીલો આપણે જે સભામાં ચર્ચા તેનું મનન ચિંતન કરતા કરતા આપણે ઘર તરફ પ્રસ્થાન કરીશું. સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય સ્વામિનારાયણ.